સાથે હું છું વિધિ. બુલેટિનની શરૂઆત કરીએ દિલ્હીથી મળી રહેલા અગત્યના સમાચારથી. દિલ્હીમાં ડિનરનું આયોજન અને થશે ગુજરાતના રાજકારણની ચર્ચા. વડાપ્રધાન મોદી ગુજરાતના મંત્રીમંડળ સાથે ડિનરનો કાર્યક્રમ તેમનો નક્કી થયો છે. ધારાસભ્યો, મંત્રીમંડળ અને સાંસદો સાથે ડિનર કરશે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના આવાસે આયોજન થયું છે. ધારાસભ્યો સહિત મંત્રીમંડળ પણ દિલ્હી જશે. ત્યારે વધુ વિગતો આપી રહ્યા છે મારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, દિલ્હીમાં ડિનર ગુજરાતના રાજકારણમાં તેની શું અસર? સ્વાભાવિક છે કે વડાપ્રધાન ની સાથે જ્યારે ગુજરાતના મંત્રીમંડળ હોય, વિધાયકો હોય, ધારાસભ્યો હોય ને ડિનર લેતા હોય એટલે કે ડિનર ડિપ્લોમસી છે તે તરીકે અત્યારે જોવામાં આવી રહી છે. જોકે જે કારણ છે તે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ છે તેમના દ્વારા કહી શકાય કે એક જે સ્નેહ મિલન છે, સ્નેહ મિલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. સાંજે 7 વાગે દિલ્હી ખાતે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં તમામ જે ધારાસભ્યો છે, ભાજપના જે મંત્રીઓ છે, મુખ્ય પ્રધાન સહિત જે મંત્રીમંડળ છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેની સાથે સંગઠનના પદાધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલાકી જ્યારે વડાપ્રધાનની વાત કરવામાં આવે અને જ્યારે વાત ગુજરાતની હોય, કેમ કે આગામી સમયની વાત કરવામાં આવે તો સંગઠન પર્વ જે રીતે ચાલી રહ્યું છે, સંગઠન માં નવા જે કહી શકાય કે અધ્યક્ષ છે તે આવવાના છે અને એ તમામની વચ્ચે ભાજપની જ્યારે આખી ટીમ હોય ત્યારે સ્વાભાવિક છે કે ચર્ચા ગુજરાતને લઈને, ગુજરાતના કામોને લઈને, ધારાસભ્યોના પરફોર્મન્સને લઈને, મંત્રીઓના પરફોર્મન્સને લઈને થઈ શકે છે અને તેના કારણે જ આ ડિનર ડિપ્લોમસી છે તે મહત્વપૂર્ણ બની જાય છે. સાંજે 7 વાગે દિલ્હી ખાતે જે નિવાસસ્થાન છે સી.આર. પાટીલનું, ત્યાં આ ડિનર ડિપ્લોમસી છે તે યોજાશે. બિલકુલ કિંજલ, આ તમામ માહિતી બદલ. તો આજે વિગતો મળી રહી છે તે અનુસાર દિલ્હીમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને ડિનરનું આયોજન, જેમાં સરકાર અને સંગઠનના તમામ ગુજરાતના મુખ્ય ચહેરાઓની હશે હાજરી. વાત અને સમાચારની કરીએ